કાલે હું રાતે બસમાં આવતો હતો જ્યારે ઘરે આવતો હતો ત્યારે એક મસ્ત મજાનો સીન થઈ ગયો છે. જોવો આખા બ્લોગમાં આગળ આવશે. પછી કે બધા ઘણા દિવસથી આપણે બ્લોગ કાંઈ ઉતાર્યું નથી, કારણ કે ટાઈમ મળતો નહોતો. માર્ચ એન્ડિંગ હતું ને, એટલા માટે અકાઉન્ટ્સ વાળાને ખબર હોય માર્ચ એન્ડિંગ અમારું કેવું હોય, એટલા માટે કાંઈ ટાઈમ મળતો નહોતો જાજો, એટલે કાંઈ આપણે બ્લોગ ઉતાર્યા નથી એટલા દિવસથી. હવે ટ્રાય કરશું કાંઈ બ્લોગ લાવવાની. હવે આજે જઈએ, 3 દિવસની છે રજા. કાલ છે ગુડ ફ્રાઈડે, સેટરડે ફર્સ્ટ એન્ડ સન્ડે. તો 3 દિવસની રજા છે. 15 દિવસ ફૂલ રગડીને કામ કર્યું. હવે 3 દિવસની રજા છે એટલે ઘરે જતા આવીએ ગામડે. ઘરે જવાનું છે. જો આપણી આ બસ ઊભી છે, તોરણ હોટલે રેસ્ટ કર્યો છે. આ છે આપણી બસ અમદાવાદ ઉના, જેમાં આપણે જઈએ છીએ. આપણા ગામમાંથી જશે કુંભારિયા. રાતે 3 વાગે પહોંચી જાવ, પછી ત્યાંથી ચાલતા તારા છે વૈયા જશું બ્લોગ ઉતારતા. હવે 3 દી ગામડેથી તો બ્લોગ ઉતારશું, આવું ઉતારતા રહેશું. બાકી બધો જલસા, કામ કરીએ વાવા જેવું, મજા આવે. કામ તો કરતું જ રહેવું પડશે. આવું બધું છે. તો મળીએ છીએ પછી. રસ્તામાં જાઉં બતાવું, રસ્તામાં થોડું બ્લોગ લેતો જઈશ થોડો. રાતે આજ 3 વાગે પહોંચીશ એટલે ગામમાં કોઈ હશે નહીં, એ બ્લોગ લઈશ ચાલતો જતો. ચાલો મળીએ. ફાઇનલી આપણે ગામડે પહોંચી ગયા. 3:30 થયા, 8 વાગ્યાના આપણે બેઠા હતા. જો આ છે અમારા ગામનું મંદિર, ભોળાનાથનું મંદિર છે, અને બાપા સીતારામનું છે. સામે સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ છે. તો આ છે અમારું ગામ, તમને બતાવીશ આખું. જુઓ, ગામમાં અમદાવાદ સિટીમાં મતલબમાં એટલો ફેર પડે. અત્યારે તમે અમદાવાદમાં પણ બહાર નીકળાવો ને તો અત્યારે તમને ગાડીઓનો અવાજ ને એવું બધું ચાલુ જ હોય. પણ અહીંયા જો એકદમ શાંતિ સાવ. મજા આવે યાર, અહીંયા આવીએ એટલે આમ શાંતિ મળી જાય. તો હવે ચાલતા ઘરે જઈએ. થોડુંક છે આપણું ઘર, 1 કિલોમીટર જેવું છે, પણ મજા આવશે હાલવાની. હાલતા વૈયા જઈએ. આ છે અમારી પ્રાથમિક શાળા સરકારી, જ્યાં અમે નાના હતો ને, એટલે 5 ને આમ તો 8-9 વર્ષ પહેલાં. એટલે બીક તો લાગતી હોય ત્યારે. એટલે ત્યારે રાતે નીકળતા હોય ને અમે 7 વાગે 8 વાગે, મતલબમાં અંધારું થઈ જાય. પછી તમે એક જગ્યાએ અહીંયા આવીએ ને, મારા સીંડેવ જ્યાં પહેલું સીંડું છે, ત્યાં આવીએ ને એટલે અમને બીક જ લાગે. કોને ખબર, હું તમને દેખાડું આગળ. જો આ છે અમારો પહેલો ડેલો, એટલે સીંડું. અને એ પછી બીજો ડેલો છે ઘર પાસે. તો અહીંથી આ ખાંચો જાય સીધો નદીમાં. એટલે અહીંયા બહુ બીક લાગતી એમ. કાંઈ નથી, મસ્ત મજાના લાગે. બાજરીને બધું છે, તમને સવારે દેખાડ્યું. આ છે આપણું ઘર સામે. તો ચાલો હવે આજે સુઈ જઈએ જઈને. સવાર થઈ ગયું છે, ગામડે આપણે આવી ગયા છીએ. આપણું ઘર આવું છે, આંબા ઝાડ જ છે. ફાર્મ હાઉસ જેવું છે અમારે, નાનું અમારું ફાર્મ હાઉસ. જો આપણે જયપાલભાઈ ઊભા છે આમાં, એ અમારા બ્લોગર જ છે. આ છે દાદાની સમાધિ, આ છે ભીખારામ બાપુની, આ દાસ બાપુની છે, ઓલ પણ જગુ બાપુની છે. હું જયપાલભાઈ મજામાં? શું હાલે? ક્યારે ફરવા જાવ તમારે? તો જો આવું અમારું વાકું છે. એટલે પણ બાજરી છે, આ બાજરી જ છે. આ હનુમાનજીનું મંદિર છે, બની તો ગયું છે, થોડું ઘણું બાકી છે મારે હવે. આ મકાને હારે જ બનાવ્યું છે. આ જો કાકી ને રાધીને જમવા બેઠા છે, બડી ખાટલે ચડીને બેઠા છે જમવા. હાલ ખાવું છે. જયપાલભાઈનું હોલ ટિકિટ લઈને ઘરે આવી ગયા. તો ગામડાની મજા, આ જ મજા છે યાર.
તો બધું લીલું લીલું બાજરી છે. હા બાજરી જ છે. જો હમણાં આગળ પાણી ચાલુ કર્યું હતું પાછું બંધ કરી દીધું. જો મસ્ત મજાનો ઠંડો પવન. તડકો હોય તો તડકો લાગે નહીં એવું. મારે જો આ મારો વિડીયો ઉતારે હું કરી દઉં. દાદાનું મંદિર છે. હાલો બપોરનું ટાણું થઈ ગયું છે. જમી લઈએ. હાલો જમવા. જો કેરી છે આમાં. વાવાઝોડામાં કેરીઓ આવી છે. પાછી પડી ગયા બધી. હું કોઈ છે હજી થોડીક થોડીક. હું લઈ આવી દઉં. વન વાગડામાં મારખા જમવા બેવાનું છે. જો ગુંદાની હેઠે હું લઈ આવી દઉં. મમ્મી હલાવે હે બાટલાનું સિલિન્ડર ને જાય તો આવશે. હાલો જમી લઈએ બપોરનું. મંદિર હજી બને છે. શિખર હજી બની જાય. આ ધજા લગાડી હતી પણ એ વાવાઝોડું આવ્યું એટલે પડી ગઈ હતી. પાછી આપણે લગાડી દીધી મસ્ત મસ્ત. જો થઈ ગઈ છે હરકી. લગાડી દીધી અત્યારે તો વાળાને બાંધીને, કારણ કે એમને ન રખાય ધજા વગેરે. વાળ કપાવા જવાનું છે પણ ત્યાં વારો આવતો નથી. હું મારો ભાઈ બેઠા ટાઈમ પાસ કરીએ. જાય આમ આટો મારવા ખેતર બેતરમાં એક્સપ્લોર કરીએ. ખેતર આખું બ્લોગ જ ઉતારવાનો છે. હાલો જાય ખેતરમાં. આપણે પેલા બાજરીમાં એક આટો મારતા આવીએ, પછી ઓલી બાજુ જાય. એ બાજુ બાજરી જ છે પણ ત્યાં આમ થોડુંક મજા આવે એવું છે. આ છે બાજરી, બધાને ખબર જ હતું. જો મસ્ત કેવું મજાનું મસ્ત મજાનું લાગે યાર. વ્યૂ પણ જોવો તમે. આવો સિટીમાં વ્યૂ ન મળે મારો ભાઈ. ગાર્ડનમાં જઈને તોય આવો વ્યૂ ત્યાં ન મળે. જો કેવું મસ્ત મસ્ત છે. એટલા 2-3 વીઘામાં હશે. 2-3 વીઘામાં જેવી છે એમ. ભાઈ હજી નથી આવી બાજરી. હજી વાર છે ત્યાં. હવે જાય ઓલી બાજુ. અમારી બાજુમાં જ નદી છે. ભાઈ આને કહેવાય હાથી. શું કહેવાય? હાથી. ઝટકા મશીન ચાલુ છે. હા ઝટકા મશીન ચાલુ છે. ચોટાડી દે ભાઈ. ઝટકો મારી દે. આ હજી હમણાં જ વાવ્યું છે એટલે હજી આવડી મોટી નથી થઈ. કેવી મજા આવે તો આવી જવા. થોડી ત્યાં મળે ન મળે મારો ભાઈ. અમદાવાદમાં ન મળે. એ ગામડામાં જ મળે. હલે રાધી એટલે અહીંથી અહીં ઝટકા છે. હગા ચોટાડી દે. અહીંથી આમ ભૈયા દે. પણ એ તો અડ્યા વગર નો વયો જાવ. એટલામાંથી ભાઈ નહીં આપણે વયા જાય યાર. ઝટકા લાગશે એટલામાંથી વયો જાવ ને. હાલો ભાઈ અહીંથી પ્લાન સક્સેસ નહીં તો પાછું ફરવું જોઈએ. સોટી જવું. રાધીબેન એમ કે છે અહીંયા સોટી જાવ. તું કે તું નથી ભણતી. હું તો નોકરી કરું છું. હું ભણ ખાઈને હુવે. વન ધૂંધા जब शरीर गिरू. इसमें पानी आता है. कहाँ से पानी आता है? नदी में से पानी. पानी नहीं आता. बंद करवा दे. तो चलिए दोस्तों, आपको दिखता है हम कुछ अलग आपको दिखाते हैं. डिस्कवरी में ओलो આવે છે. એની જેમ આપણે એક્સપ્લોર તો ના દેખાડીએ બ્લોગ બાજુમાં જ સામેની બાજુ જ નદી છે. એટલે બધું પાણી અત્યારે છે નહીં. અત્યારે ઉનાળાનું પાણી પણ જો વ્યૂ કેવો મસ્ત છે. જો સનસેટ તો થયો નથી. સનસેટ થાય એટલે મસ્ત વ્યૂ આવી જાય. વાળ કપાવાય જવું પણ ત્યાં હજી વારો આવતો નથી. સુમિત સોસા ફોન કરશે ત્યારે લાગી એટલે વારો આવી જાય ત્યારે જવું.
આજે કલાક 2 કલાક બેહું. બોલીએ ભાઈ, છોટા તો નહીં ભાઈ. તો અહીંથી છે નદીનો રસ્તો. અહીંયા ઝટકાનું જો આ લાઈટ એનું ઝટકાનું જ છે. જો આવું અહીંથી ઓલા લાસ્ટ સુધી આપણું છે. અહીંયા ઓલા પણ લાસ્ટ સુધી આપણું છે. ઓલું આપણું મકાન છે. આ જો નદીમાં પાણી છે. એટલું બધું નથી, છે થોડુંક એવું. જો થોડુંક એવું પાણી છે, બહુ તો વધારે નથી. રસ્તો તો છે અહીંથી જવું હોય તો. હાલો ને જાય, હાલો. કાંટા છે ભાઈ, ધ્યાન રાખજે. આવા એડવેન્ચર કરવા ક્યાં મળે યાર? આ તો કાંઈ નથી યાર. જ્યારે પછી છોકરાને બધા રહેતા ને મિલન જયદીપ ને બધા, ત્યારે અમે આવા તો ખતરો કે ખેલાડી અમે જાતે એક્સપેરિમેન્ટ કરી લેતા. લીમડેથી કૂદવું, બાવળમાંથી જવું, આવું. નદી છે એટલું એવું પાણી છે, બહુ વધારે તો નથી. થોડુંક એવું પાણી છે. ત્યાંથી જ આપણે પણ પાઇપથી અહીંયાથી આપણી ત્યાં જ આવે છે ખેતરમાં. આવો નદીનો મસ્ત મજાનો વ્યૂ છે. જો ભાઈ, તારા કઈ ફોટા નથી પાડતો? અમારે પાછો ફોટાનો શોખ બહુ ભાઈ. હા ભાઈ, લાઈક કરજો એમ કહી દે. એમ કીધું છે ને, લાઈક સબસ્ક્રાઈબ કરો યાર ચેનલને. તો આવો ક્યાંક વ્યૂ છે. તો જાય પાછા. આમ મજા આવે આટો મારવાની. પાણી એટલું એવું જ છે, બહુ વધારે નથી. અહીંયા અમે બહુ અહીંયા નદીમાં હવે નથી આવતા ને કોઈ બધા ભેગા નથી થતા, એટલે હવે કંઈ નાવાય નથી આવતા. તો હાલો પાછા ઘર બાજુ વળી જાય. હાલો પાછા જાય ઘરે. બસ હવે સનસેટ થવા જેવો છે, એટલે એ કાંટા વાળી. તો હવે ભાઈ, હવે આઈનો બ્લોગ એટલા સુધી જ રાખીએ હવે. મારો પપ્પા લાવ્યા છે ભેળ અને બટાકા. તો હાલો ભેળ બનાવી લઈએ અને ભૂંગળા બટાટા ખાઈ લઈએ.